સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે જૈન મંદિરમાં ચોરીની ઘટના બની હતી તો ચોરો સીસીટીવીમાં પણ કેદ થયા છે. સુરતમાં ઘણા સમયથી ચોરી સહિતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં જૈન મંદિરમાં ચોરીની ઘટના બની હતી. અડાજણ ખાતે આવેલા જૈન મંદિરમાં બે ઈસમો પ્રવેશ્યા હતા અને મંદિરમાં મૂર્તિ પર લગાવેલા આભૂષણની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. તો ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈ પોલીસને જાણ કરાતા અડાજણ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તો મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર ઓવારા પાસે જૈન દેરાસર આવેલું છે. એમાં જે ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે ઈસમોએ પ્રવેશ કરેલો છે અને એમણે જે દાનપેટી હતી એ દાનપેટી તોડી અને એમાંથી રોકડ રૂપિયા અને જે બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો આઈબ્રો લગાવેલી હોય છે, સિલ્વરની ચાંદીની. તો બે આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે. સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઈસમો દેખાય છે. એ બાબતેની તપાસની કામગીરી ચાલુમાં છે.